નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। તો મુદ્દાની વાતમાં વાત કરીશું ઓપરેશન સિંદૂર બાદ ઘણી બધી એવી વિગતો છે, ઘણી બધી એવી માહિતી છે જે હજુ સુધી તમારા સુધી નથી પહોંચી, તમે એના વિશે નહીં સાંભળ્યું, પરંતુ એક બાદ એક તબક્કાવાર આ બધી જ વિગતો સેના તરફથી રિલીઝ કરવામાં આવી રહી છે। આખરે પાકિસ્તાનને કેવી રીતે ધૂળ ચાટતું કરવામાં આવ્યું એના વિડીયો ભારતીય સેનાએ રિલીઝ કર્યા છે। સાથે સાથે આ ઓપરેશન સિંદૂર બાદ પણ પાકિસ્તાન એની નાપાક હરકત સતત કરી રહ્યું છે અને હવે ઇન્ટેલ એ મળી રહ્યા છે કે સુરંગની મદદથી એ આતંકવાદીઓને મોકલવાનો એક પ્લાન બનાવી રહ્યું છે। સાથે સાથે પાકિસ્તાનની જે નાપાક હરકતો છે, પાકિસ્તાન જે ગુસ્તાખી ચેષ્ટા કરે છે, અને સૌથી મહત્વની બાબત 22 એપ્રિલ પહેલગામનો એ હુમલો, એમાં પાકિસ્તાની સેનાનું સીધું કનેક્શન સામે આવ્યું છે અને એની પોલ પટ્ટી પણ પાકિસ્તાનના પત્રકારો જ ખોલી રહ્યા છે, એ વિશે પણ વાત કરીશું। બીજી સૌથી મહત્વની બાબત એ કે આ મૌલાના મુનીરે ભારતમાં જે જાસૂસોની એક જાળ રચી હતી, એ જાળ પણ તોડી દેવામાં આવી છે। આજે વધુ કેટલાક જાસૂસોને આપણી સુરક્ષા એજન્સીઓએ ઝડપી લીધા છે, એ વિશે પણ વાતચીત કરીશું। બીજી બાજુ ભારતે જે ડિપ્લોમેટિક ચેનલ શરૂ કરી છે, શશી થરૂરને હવે આંતરરાષ્ટ્રીય સ્તર મંચ પર મોકલવામાં આવશે, ત્યાં શું સંદેશ આપવામાં આવશે, કેવી રીતે પાકિસ્તાનને કાઉન્ટર કરાશે, એ વિશે પણ વાત કરીશું। આજના બીજા સૌથી મહત્વના મોટા સમાચાર જેના વિશે આપણે વિસ્તારથી વાત કરીશું કે પ્રધાનમંત્રી મોદી અને નૌસેના પ્રમુખ એમની અત્યારે બેઠક થઈ રહી છે। મુફદ્દલ, બિલકુલ, અને આ બધા ઘટનાક્રમ વચ્ચે એક સવાલ સૌથી મોટો છે। એ સવાલ પૂછવાનો એટલા માટે છે કેમ કે એક તરફ જ્યાં પાકિસ્તાનનું સીધું કનેક્શન ખુલી જ રહ્યું છે અને આ દાવો બહુ પહેલા જ અમે કરી દીધો હતો કે જે આતંકી મોકલાયા છે પહેલગામમાં, એમાં પાકિસ્તાની સેનાનું સીધું કનેક્શન હશે જ। અને હવે થઈ શું રહ્યું છે, ખુદ પાકિસ્તાની પત્રકાર સ્વીકારી રહ્યા છે કે સેનાના કમાન્ડો ત્યાં મોકલાયા હતા અને એમણે સાથે મળીને પહેલગામ હુમલો કરાવ્યો। અને બીજી જે સૌથી મોટી જે વાત સામે આવી છે એ છે કે ન્યુયોર્ક ટાઈમ્સના પત્રકાર તાહાએ જે દાવો કર્યો છે એના પ્રમાણે પણ સુરંગથી આતંકીઓને ભારતની અંદર મોકલવાનું, ઘૂસણખોરી કરવાનું કાવતરું નાપાક ઘડી રહ્યું છે। આ બધી જ બાબતો એ ઇશારો કરે છે કે ખરેખર તો પાકિસ્તાન જ ભારત સાથે યુદ્ધ ઈચ્છે છે, કેમ કે જો પાકિસ્તાન એ વાત સારી રીતે જાણે છે કે ભારતે પહેલા જ કહ્યું હતું, જ્યારે સીઝ ફાયર થયું, સમજૂતી થઈ, એની પહેલા જ ભારતે જાહેર કર્યું હતું કે ભારતની 1 ઇંચ જમીન પર હવે પછી જો કોઈ આતંકી ગતિવિધિ થઈ તો ભારત એને એક્ટ ઓફ વોર કન્સિડર કરશે। અને એ પછી આ બધી હરકતો થઈ રહી છે, વિડીયો પુરાવા સામે આવી રહ્યા છે, પત્રકારો સ્વીકારી રહ્યા છે, એટલે કે નાપાક પાકિસ્તાનને યુદ્ધથી વધારે મતલબ છે, શાંતિ પાકિસ્તાન ઈચ્છતું નથી અને શાંતિનું હકદાર પણ પાકિસ્તાન નથી। બિલકુલ, અને બીજી સૌથી મહત્વની બાબત એ પણ છે કે આ નાપાક પાકિસ્તાન જે રીતના ષડયંત્ર કરે છે, એ તમામે તમામ ષડયંત્ર આપણે એને નિષ્ફળ તો બનાવ્યા, પરંતુ આજે આપણે પાકિસ્તાન અને ચાઇના બંનેને કેવી શરમજનક સ્થિતિમાં મૂક્યા। હવે તો વિધિવત રીતે એક લિસ્ટ ભારતીય સેના જાહેર કરી રહી છે, જેમાં ચાઇનીઝ એર ડિફેન્સ સિસ્ટમના નામ છે, ચાઇનીઝ મિસાઇલના નામ છે, ચાઇનીઝ જેટના નામ છે, એમના ડ્રોનના નામ છે, જેટલી પણ મદદ ચાઇનાએ કરી હતી પાકિસ્તાનને, એ તમામ આપણે વિગતવાર રજૂ કરી નામ સાથે। અને પછી એ જે તે ડિફેન્સ કંપનીના જે શેર છે એ પણ તૂટવા લાગ્યા છે, કંપનીઓને પણ જોરદાર નુકસાન થયું। જે અલગ અલગ દેશો, 15 કરતા વધારે દેશો ચાઇના પાસેથી જે એ સિસ્ટમ, એ ઇક્વિપમેન્ટ લેવાના હતા, એ લોકો હવે કરાર પણ રદ કરી નાખ્યા છે। આ બધાની વચ્ચે પાકિસ્તાન એક એવું ખંતુ રાષ્ટ્ર છે કે જેનો એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે ગમે તે રીતે ભારતમાં આતંકવાદ ફેલાવવો, ભારતને નુકસાન પહોંચાડવું। અને બીજી સૌથી એની નાપાક હરકત એ સામે આવી, એ લોકોએ ગોલ્ડન ટેમ્પલ પર પણ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો અને આપણા પર આરોપ લગાવતા હતા કે આદમપુર બેઝથી ભારતે ત્યાં હુમલાનો પ્રયત્ન કર્યો, જો કે આજે તેનો પર્દાફાશ પણ ભારતીય સેનાએ મુફદ્દલ કરી નાખ્યો છે। બિલકુલ, અને એટલે જ આજના તમામ ઘટનાક્રમ ઉપર વાત કરવી છે। સૌથી પહેલા એ 6 વિન્ડો બતાવી દો જે ઘટનાક્રમ છેલ્લા 24 કલાકમાં ઘટ્યા છે। એ 6 વિન્ડોમાં આપણે જાણીશું। એક તો સૌથી અગત્યની વાત જે હું હંમેશા મંચ પરથી કહી રહ્યો છું કે ઓપરેશન સિંદૂર હજુ પૂરું નથી થયું અને એ રિમાઇન્ડર રોજ પાકિસ્તાનને મોકલવામાં આવે છે। પાકિસ્તાન જેને પનાહ આપી રહ્યું છે
એ આતંકગાહ સુધી પણ એ રિમાઇન્ડર મોકલવામાં આવે છે કે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હજુ કન્ક્લુડ નથી કર્યું. અને એમાં આજે એક મહત્વનો ઘટનાક્રમ એ થયો કે આજે ભારતીય સેનાએ કહ્યું કે હજુ ઓપરેશન સિંદૂરનું વિકરાળ સ્વરૂપ જોવાનું બાકી છે, એટલે કે હજુ પણ વિધ્વંસક પ્રહાર થશે તમામ એ આતંકી ઠેકાણા પર. વધુ એક વિડીયો પણ સામે આવ્યો જેમાં નાપાકના નિશાનને કેવી રીતે ભારતીય સેનાએ નષ્ટ કરી નાખ્યા, અને એની સાથે સાથે બે જે પત્રકારો છે જે પોલ ખોલી રહ્યા છે પાકિસ્તાનની, એ બંને ઘટનાક્રમ પણ છે. અને સાથે જ જે જાસૂસી જાળ છે વિકાસ, ગદ્દારોની જે જાસૂસી જાળ છે એ પણ ધીમે ધીમે એના તાણાવાણા પણ ખુલીને સામે આવી રહ્યા છે. બિલકુલ, આ અલગ અલગ દ્રશ્યો તમે જોયા. આજે સેનાએ ફરી એકવાર પાકિસ્તાનને મેસેજ આપ્યો છે કે આ જે તમે ટ્રેલર જોયું હવે એનું વિકરાળ સ્વરૂપ પણ આવવા જઈ રહ્યું છે. સાથે સાથે પાકિસ્તાનની એ દરેક નાપાક હરકતનો પણ જવાબ આપવા સેના કેવી મુસ્તેદ છે એ આજે ફરી એકવાર બતાવવામાં આવ્યું. આ તમામ આયામો પર આપણે ચર્ચા કરીશું. અલગ અલગ જે એંગલ જોવા મળી રહ્યા છે, ભારતે કેવી તૈયારી કરી છે અને હજુ પણ પાકિસ્તાનના મનમાં આતંકવાદની કઈ ચાલ ચાલી રહી છે એને ડિકોડ કરવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે એક ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે, એમની સાથે ચર્ચા કરીશું. ડિફેન્સ એક્સપર્ટ આપણી સાથે જયદેવ જોશીજી જોડાયા છે, રાજકોટથી લાઈવ જોડાયા છે. જયદેવજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. અને સ્ટુડિયોથી આશિષ કુમારજી જોડાયા છે. સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સાથે ઉત્પલ વોરાજી પણ જોડાયા છે. ઉત્પલ સાહેબ, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. બિલકુલ, આ ગેસ્ટ સાથે ચર્ચા કરીએ, પરંતુ એ પહેલા બીજા સૌથી મહત્વના સમાચાર એ છે, એના પર આપણે નજર કરીશું કે પ્રધાનમંત્રી મોદી અત્યારે પણ એક મહત્વની બેઠક યોજી રહ્યા છે. જી હા, પ્રધાનમંત્રી મોદી ઓપરેશન સિંદૂર વચ્ચે આ મોટા સમાચાર. વડાપ્રધાન નિવાસ સ્થાને એક મહત્વની બેઠક મળી રહી છે. નૌસેનાના પ્રમુખ વડાપ્રધાન નિવાસ સ્થાને પહોંચ્યા છે. વડાપ્રધાન મોદી નૌસેના પ્રમુખ વચ્ચે મુલાકાત થઈ અને અનેક મહત્વપૂર્ણ મુદ્દા પર બેઠકમાં ચર્ચા થઈ રહી છે. 1-to-1 બેઠકો અત્યારે થઈ રહી છે. એ શું સંકેત આપે છે એ તમે પણ સમજી જાઓ કે હજુ પણ કંઈક નવું આવી રહ્યું છે, કંઈક નવું થવા જઈ રહ્યું છે. એ વાત નિશ્ચિત છે. મુફદ્દલ, બિલકુલ, અને એટલે જ આપણે સૌથી પહેલા વાત એ જ કરી લઈએ કે જે વિડીયોઝ રિલીઝ થયા છે. વિકાસ, પહેલો સવાલ કરીએ એની પહેલા એ વિડીયો બતાવી દેવા છે આપણે, કેમ કે એ વિડીયોમાં ન માત્ર ભારતીય સેનાનું શૌર્ય છે, પણ એ વિડીયોમાં એ તમામ પુરાવા છે. એ ટોળકી જેને શંકા છે કે ભારતીય સેના કઈ રીતે વિધ્વંસક પ્રહાર કરી શકે અને કઈ રીતે પાકિસ્તાનને સબક શીખવી શકે, એનો જવાબ આ વિડીયોઝમાં 1 by 1 મળી રહ્યો છે. અને દરરોજ એક વિડીયો સેના રિલીઝ કરે છે. વેસ્ટર્ન કમાન્ડ તો છેલ્લા 2 દિવસમાં 3 વિડીયો રિલીઝ કરી ચૂકી છે. તો એ વિડીયો પર પહેલા એકવાર નજર કરી લઈએ. બિલકુલ, તો વેસ્ટર્ન કમાન્ડે આ વિડીયો રિલીઝ કર્યો છે. વધુ એક વિડીયો પણ છે, એ હવે પછી જોઈશું. પણ સવાલ તરફ આગળ વધીએ, ડિસ્કશન તરફ આગળ વધીએ. ઉત્પલ સર, પહેલો સવાલ આપને પૂછવો છે મારે. જે રીતનો ઘટનાક્રમ છે, ગુજરાત ફર્સ્ટ ગુજરાતનું એકમાત્ર માધ્યમ છે. જ્યારથી પહેલગામનો હુમલો થયો ત્યારથી આ મંચ ઉપરથી અમે રોજ રાષ્ટ્રહિતની ચર્ચા કરી છે, દેશની ચર્ચા કરી છે. અમને ગર્વ છે દેશની સેનાએ જે કર્યું એ. અત્યારે જે સ્થિતિ છે એના ઉપર મારો પહેલો સવાલ કે પાકિસ્તાનને સ્ટર્ન મેસેજ ભારતીય સેના આપી ચૂકી છે. ભારતીય રાજનીતિની જે લાઈન છે એના દ્વારા એ મેસેજ આપવામાં આવ્યો છે. પણ પાકિસ્તાન અત્યારે પણ સુરંગના માધ્યમથી આતંકીઓને ઘુસાડવાની કોશિશ કરી રહી છે. એક વિડીયો પણ આવ્યો છે સામે, અને પાકિસ્તાનના જ પત્રકાર દાવો કરી રહ્યા છે. આપનું શું કહેવું છે?
જે રીતે આપણે ઓપરેશન સિંદૂરને પાર પાડ્યું અને જે રીતે પાકિસ્તાનને સ્ટર્ન મેસેજ આપ્યો અને પાકિસ્તાનના નોટ ઓન્લી ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન ને ટેરરિસ્ટ બેઝિસ અને ત્યાં આગળ એના જે ટેરરિસ્ટ વર્લ્ડ એક્લેમ ટેરરિસ્ટ હતા એના જે રિલેટિવ્સ એના જે એના કુટુંબના ઇમિડિયેટ કુટુંબના માણસો હતા એમને પણ એમનો ખાત્મો બોલાવ્યો. એ પછી પાકિસ્તાન શુડ હેવ ગોટ એ ક્લિયર મેસેજ. કારણ કે અત્યાર સુધી એમને કહેવામાં આવ્યું હતું કે આપણે જે પણ એનો એટેક કરીશું એની અંદર પોપ્યુલેશન સેન્ટર, ઇકોનોમિક સેન્ટર, ઇન્ડસ્ટ્રીયલ ને પ્રોડક્શન સેન્ટર અને મિલિટરી સેન્ટર્સને અને મિલિટરી એસ્ટાબ્લિશમેન્ટને અમે ટાર્ગેટ કરવાના નથી. સો ઇટ વોઝ વેરી ક્લિયર. પણ તેમ છતાં પાકિસ્તાન વોટ પાકિસ્તાન ઇટ ઇઝ, they would have never got that kind of intention or neither the answer. અને માટે પાકિસ્તાન reacted અને we made it very clear કે whatever we are doing, it is only as a retaliatory measure. We are compelled to do that, and even after that kind of a compulsion, we are only doing it in a calibrated manner, graded manner, and in a responsible manner. અને તેમ છતાં જ્યારે પાકિસ્તાનને આન્સર ના ગયો ત્યારે અલ્ટિમેટલી એના 9 એરબેઝ અને ક્રિટિકલ એરબેઝિસ એની અંદર જે એને નષ્ટ કરવામાં આવ્યા. ત્યાર પછી પણ પાકિસ્તાને જો એનો ક્લિયર મેસેજ ના મળ્યો એનું કારણ એક જ છે, અને દેટ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધી પાકિસ્તાન્સ રિયલ એક્ઝિસ્ટન્સ ઇન જીઓપોલિટિક્સ. પાકિસ્તાન જો કાલે ઉઠીને ઇન્ડિયા સેન્ટ્રિક એના રવૈયા ના અપનાવે અને હેટ ઇન્ડિયા કેમ્પેન અને હેટ ઇન્ડિયા એની અંદર એના જે એક્શન્સ છે ના કરે તો વોટ ઇઝ ધ રિલેવન્સ ઓફ પાકિસ્તાન? if it's not anti-India, then પાકિસ્તાનને કોણ સાંભળવાનું હતું? સો therefore what I always say કે પાકિસ્તાન અત્યારે જે જાતની સિચ્યુએશનમાં છે, ઇકોનોમિકલી it is in turmoil, politically it is in a terrible state, militarily it is facing problem from all borders and in a worst possible situation કે જ્યાં every border ઉપર, whether it is Baluchistan, whether it is Khyber Pakhtunkhwa કે તમે પંજાબ બોર્ડર કે પખ્તુનિસ્તાન, either side it is facing so much of problem. Pakistan army soldiers are getting knocked out like popcorn every day. અને માટે આ જાતની સિચ્યુએશનમાં ઇફ ઇન્ડિયા પાકિસ્તાન હાઇફનેશન ઓર ઇન્ડિયા પાકિસ્તાન રિલેશનની અંદર વર્લ્ડમાં જો ઇફ ઇટ ક્રિએટ્સ એ પ્રોબ્લેમ then it suits Pakistan. અને માટે people will say that no એ પાકિસ્તાનને એટલું બધું એવી એની સિચ્યુએશનમાં એને પુશ ના કરો કે પાકિસ્તાન comes out to be a failed state. અને the situation becomes more grave because it's a nuclear armed state. અને therefore જે એની સિમ્પથી છે એને ગેઇન કરવા માટે, ઇન્ટરનેશનલ રિલેવન્સ લેવા માટે પાકિસ્તાનને અત્યારે આ બધું કર્યા સિવાય બીજો કોઈ છૂટકો નથી. ઓકે સર. અને આમાં સાહેબ આમાં સૌથી મોટો અત્યારે સવાલ એ છે કે આટલી એને પછડાટ મળી છે. 11 એરબેઝ આપણે એના તબાહ કરી નાખ્યા, 9 આતંકી ઠેકાણાઓને તબાહ કર્યા, અને હવે એ પેત્રો જે અજમાવી રહ્યું છે એ સમાચાર એ છે કે એ લોકો હવે સુરંગની મદદથી ભારતમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ન્યુયોર્ક ટાઈમ્સના એક પત્રકાર છે તાહા સિદ્દીકી, તેમનો દાવો છે કે પીઓકેમાં પાકિસ્તાની સેના અને લશ્કર કમાન્ડરની એક બેઠક મળી અને એમાં આ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. એક દિવસ અગાઉ આપણે આ ફૂટેજ પણ બતાવ્યા હતા જે અત્યારે ઓન સ્ક્રીન છે, જેમાં લશ્કરનો કમાન્ડર છે મોહમ્મદ શોએબ, જે હાફિઝનો રાઈટ હેન્ડ છે, અને એની સાથે વર્દીમાં પાકિસ્તાની સેનાના અધિકારીઓ જોવા મળી રહ્યા છે. અને એના થોડા સમય પછી, થોડા કલાકો પછી ન્યુયોર્ક ટાઈમ્સના પત્રકાર આ રીતે દાવો કરે છે. એટલે બધા ડોટ્સ તો કનેક્ટ થઈ રહ્યા છે એકબીજા સાથે. એટલે જયદેવજી, આ લોકો જે ટ્રેડિશનલ વોરફેર છે એમાં જઈ રહ્યા છે, કારણ કે એમને ખબર છે કે ડ્રોન મોકલીશું, મિસાઇલ મોકલીશું તો અમે કશું નહીં કરી શકીએ, એટલે હવે સુરંગની મદદથી આતંકીઓ મોકલવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જી, જે રીતે પાકિસ્તાન અલગ અલગ વિવિધ પ્રકારોથી ભારતને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરતું હોય છે, એ આપણે એટલા માટે ગંભીરતાથી આખી વાતને લેવી જોઈએ કે આપણે કંઈ પણ કહીએ પાકિસ્તાન વિશે, પાકિસ્તાનના સૈન્ય કે તેના શાસન વિશે કે આઈએસઆઈ કે આતંકી આકાઓ વિશે, પણ એ વાત કબૂલવી રહી આપણે કે છેલ્લા 2.5-3 દશકાના આ પ્રોક્સી વોર, એની પહેલાથી પાકિસ્તાન કરતું આવ્યું છે, પણ છેલ્લા
2.5-3 દશકાથી જે અલગ રીતે પાકિસ્તાને આ પ્રોક્સી વોર ચલાવી છે તો તેમાં તેણે મહારત હાંસલ કરી લીધી છે. પાકિસ્તાન એક પણ એવું, અને જ્યારે આપણે પાકિસ્તાન કહીએ છીએ ત્યારે આખો એનો અર્થ છે પાકિસ્તાન ત્યાંના આતંકી આકાઓ એને સપોર્ટ કરે, પાકિસ્તાનનું સૈન્ય અને પાકિસ્તાનનું ISI પણ. સાથોસાથ જે રીતે આપણે આગળ પણ ચર્ચા કરવાના છીએ, આપ બંને જેમ કીધું તેમ ચીન કઈ રીતે સપોર્ટ કરતું થયું, ચીનના સેટેલાઇટે કઈ રીતે મદદ કરી એ પણ ચર્ચા થઈ શકે. પણ આ આખું ઇકોસિસ્ટમ, આ આખી ઇકોસિસ્ટમ પોતે હંમેશા પોતાની મોડસ ઓપરેન્ડી બદલે છે, સતત ને સતત નવા ને નવા આયામ ખોલે છે ભારતને હાનિ પહોંચાડવાના, અને એમાં તે નિરંતર લાગેલું છે. જેવો પોલિટિકલ નરેટિવ પણ બદલે કે સોશિયો ડેમોગ્રાફિક નરેટિવ પણ બદલે તો એ પોતાની ચાલ બદલી લે છે. 370નું એબ્રોગેશન થાય તો તરત જ ત્યાંના એવા સ્થાનિકોના ટાર્ગેટેડ કિલિંગ્સ થાય કે જે લોકો ત્યાંના સરકારમાં, પોલીસમાં, શાસનમાં નોકરીઓ કરતા હોય, પછી પરપ્રાંતિયો ઉપર થાય, અને આ પ્રકારે ઘૂસણખોરીના પણ અલગ અલગ કેટલાય પ્રયાસો કરે. આપણને બહુ ઓછા લોકોને ખ્યાલ હતો, પણ જે આંકડાઓ બહાર આવ્યા એણે આપણી સૌની આંખો ખોલી કે વિઝા પૂરો થઈ ગયા પછી પણ કેટલા પાકિસ્તાનીઓ ભારતમાં સ્થાયી હજી રોકાણ કરી રહ્યા હતા. તો આ અલગ અલગ કેટલાય પ્રકારો છે. આના તરફ પર પણ દિશા નિર્દેશ થઈ રહ્યો છે ઓપરેશન સિંદૂર, અને એના કારણે આખી જાગેલી ભારતની નાગરિક શક્તિ, અને હવે ઓપરેશન સિંદૂરને અમે પૂરું નહીં કરીએ ત્યાં સુધી કે જ્યાં સુધી અમે આતંકવાદનો સામનો પૂરી રીતે ખાત્મો ના કરીએ, એ જે છે એના કારણે આવું કેટલું ખુલવાનું બાકી છે, ખુલતું રહેશે, ખુલતું રહેવું જોઈએ. અને એટલે આ બાબતમાં કમસે કમ આ દુશ્મનને આપણે નબળો ના આંકીએ, અને આપણે એની દરેક ચાલને માત આપવા માટેની આપણી ડિફેન્સ અને બાકીની અલર્ટનેસને હાઈ રાખવી જોઈએ. બિલકુલ. અને બીજો મોટો પર્દાફાશ આજના દિવસમાં એ પણ થયો છે. આમ તો ઘણા બધા એવા વિશ્લેષકોએ કહ્યું હતું કે 22 એપ્રિલ પહેલગામ હુમલાને જે અંજામ આપવામાં આવ્યો હતો એ કોઈ ટ્રેન કમાન્ડર છે, સેનાના જેવા લોકો છે કે જેણે આ હુમલાને અંજામ આપ્યો હોય, અને હવે તેનો ખુલાસો આજે પાકિસ્તાની પત્રકારે પણ કર્યો છે. જી હા, પહેલગામ હુમલાને લઈ આ મોટા સમાચાર એ છે કે પહેલગામ હુમલામાં 2 પાકિસ્તાની આતંકી શામેલ હતા. 4 આતંકી પૈકી 2 આતંકવાદીઓ પાકિસ્તાની સેના સાથે સંકળાયેલા હતા, જેનું નામ હાસિમ મુસા અને તલા અલી. આ બંને પાકિસ્તાની કમાન્ડો છે, પાકિસ્તાની સેનાના કમાન્ડો યુનિટનો હિસ્સો હતા. પાકિસ્તાની પત્રકાર આફતાબ ઇકબાલે જ તેની કબૂલાત કરી. તેમણે કહ્યું ભારતે પહેલા જ કહ્યું હતું કે આ હુમલામાં પાકિસ્તાની આતંકી છે, અને હવે ખુદ પાકિસ્તાની પત્રકાર પણ સૂરમાં સૂર પુરાવીને કહી રહ્યા છે કે હા, એ પાકિસ્તાની કમાન્ડો જ હતા, 4 માંથી 2. એનો મતલબ કે આ મૌલાના મુનીરે જ મોકલેલા કમાન્ડર છે જેમણે આ પહેલગામ હુમલાને અંજામ આપ્યો. તો આપણે તો કહીએ જ છીએ, પાકિસ્તાનના પત્રકારો પણ હવે સ્વીકારી રહ્યા છે. આશીષજી, જય હિન્દ. તમે બરાબર બહુ વ્યવસ્થિત એક વાત કરી, અને જે આજે બહાર આવી છે ઘણા વર્ષોથી, આજની વાત નથી. તમે જ્યારે કારગિલ થયું હતું ત્યારે પણ એવું કહેવાતું હતું કે ભાઈ કેટલાક લોકોએ આવીને ત્યાં કબજો કરેલો છે, પણ એ જે આતંકવાદીઓ હતા કે જે ત્યાંના લોકલ ટ્રેન ટાઈપના જે લોકો એને કારગિલ પીક્સ પર મોકલ્યા હતા, એની સાથે સાથે એ વખતે પણ પાકિસ્તાન સેનાના અડધા અધિકારીઓ કે સિપાહીઓ કે જવાનો ત્યાં હતા એમની સાથે. અને વર્ષોથી પાકિસ્તાન આ કરતું રહ્યું છે, કારણ કે એક સિવિલિયન પાસે, એક નોન ટ્રેન પર્સનલ પાસે આટલી બધી વસ્તુ કરાવી ઇઝી નથી. સો દે નીડ સમ સોર્ટ ઓફ ગાઈડન્સ, સમ સોર્ટ ઓફ કંટ્રોલ, સમ સોર્ટ ઓફ કમાન્ડ આ લોકો પાસે, અને એ કમાન્ડ આ પાકિસ્તાનના મિલિટરીના લોકો કરી રહ્યા છે. અને એના કમાન્ડની અંદર આ આખી એક્સરસાઇઝ જેટલું બી ભારતની અંદર આતંકવાદી કૃત્યો ચાલી રહ્યું છે એ થઈ રહ્યું છે. ધ પોઈન્ટ ઇઝ, ઓપરેશન સિંદૂર હવે જ્યારે આપણે ચાલુ કર્યું છે તો એને હવે આઈ થિંક ઇટ ઇઝ નાઉ 360 ડિગ્રી એપ્રોચ લેવાની જરૂર છે, હોલ એપ્રોચ લેવાની જરૂર છે, જેમાં તમારો મિલિટરી એપ્રોચ આવી જાય છે, તમારો ઇકોનોમિક એપ્રોચ આવી જાય છે, તમારો ડિપ્લોમેટિક એપ્રોચ આવી જાય છે, તમારો પોલિટિકલ એપ્રોચ આવી જાય છે. અને ભારત હવે એની પાછળ મંડી પડ્યું છે, અને અલ્ટિમેટલી આનો અંત લાવવો બહુ જરૂરી છે. ટાઈમ લાગશે, કારણ કે જે એક રીતે આટલા વર્ષોથી બધી વસ્તુઓ બગડી છે, રાઈટ, એને સુધારતા સમય તો લાગશે. જે છેલ્લા 40-50 વર્ષથી થયું છે તો એને સુધારતા આપણે કદાચ 5 વર્ષ લાગશે, પણ 5 વર્ષ સુધી ઝંપીને બેસવાની જરૂર નથી. અને વન્સ અગેન, આજે જેમ તમે કહ્યું ને આપણે હમણાં જોયું કે એ લોકો સુરંગ ખોદીને હવે આવે છે. સુરંગ ખોદીને પહેલા બી આવી રહ્યા હતા, અને
જે આપણા જવાનો છે જ્યારે બી ક્યાંય કોઈ પણ સુરંગ મળતી તો ક્યાં તો એ લોકો એ સુરંગને ઉડાવી દેતા અથવા તો એમાં પાણી ભરી દેતા અથવા તો એમાં માટી ભરી દેતા કે જેથી સામેથી આવવા વાળો ક્યાં તો અંદર ભરાઈ જાય, ગેસથી મરી જાય અથવા તો પ્યાસો મરી જાય, ક્યાં તો અંદર તળાઈ જાય કે ગમે તેમ કરીને એને બ્લોક કરી શકાય. પણ હવે બોર્ડર એટલી મોટી છે કે ઇટ ઇઝ નોટ પોસિબલ. તમે એક સુરંગ બંધ કરો છો, બીજી ખોદે છે, બીજી બંધ કરો છો, ત્રીજી ખોદે છે. એટલે આ વસ્તુનો બ્રેક ત્યારે જ લાગશે જ્યારે પેલી બાજુથી આપણે એને કોઈ કારણ રીતે અથવા તો કોઈ રીતે એને કંટ્રોલ કરીશું. અને એ કંટ્રોલ ત્યારે જ થશે જ્યારે જેમ આ નાના જે ટેરરિસ્ટ પ્લેટફોર્મ્સ છે ને એ બધા પકડીને ભારત એને ડિસ્ટ્રોય કરવાનું કામ ચાલુ કરશે. ઓકે આશીષજી, આગળના સવાલ પર આવતા પહેલા મારે વિડીયો અને જે આજે સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું છે સેનાએ બતાવવું છે, જેમાં સેના કહે છે કે હજુ વિકરાળ સ્વરૂપ બતાવવાનું બાકી છે. શેનું? ઓપરેશન સિંદૂરનું. એકવાર ફૂલ બ્રેક કરી દો એ સમાચાર જે આજે સેનાએ વિડીયો રિલીઝ કર્યો અને એની સાથે એક સ્ટેટમેન્ટ પણ રિલીઝ કર્યું કે વિકરાળ સ્વરૂપ હજુ બાકી છે ઓપરેશન સિંદૂરનું. એટલે કે ફરી એકવાર એક આક્રમક મેસેજ પાકિસ્તાનને કે ઓપરેશન સિંદૂર પૂરું નથી થયું, ઓપરેશન સિંદૂર ચાલુ છે, ઓપરેશન સિંદૂર ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી પાકિસ્તાન સમર્થિત આતંકવાદ અને એના જેટલા અડ્ડા ધમધમી રહ્યા છે એ અડ્ડા બંધ નહીં કરવામાં આવે, એનો ખાત્મો નહીં બોલાવવામાં આવે. આતંકના ખાત્મા સુધી ભારતીય સેનાનું આ યુદ્ધ ચાલુ રહેવાનું છે. આ વેસ્ટર્ન કમાન્ડે આ વિડીયો રિલીઝ કર્યો છે એક્સ પર પોસ્ટ કરીને અને એની સાથે એક બાઇટ પણ આપી છે જેમાં કહ્યું છે કે હજુ આ ઓપરેશન સિંદૂરનો જે આક્રમક ભાગ છે એ બાકી છે. એકવાર એ પ્લે કરીને બતાવી. नहीं करना, मतलब मोशन करना, काटिज करना, फिर ले करना, फिर रेडी देना. तो रेडी पर नंबर 1 फायर. देखिए, मैं शुरुआत में यही बोलूंगा कि गोलियां उन्होंने चलाई थी पर धमाका हमने किया. द ऑपरेशन सिंदूर वाज नॉट अ रिएक्शन, इट वाज अ कैलकुलेटेड एंड मिशन ओरिएंटेड स्ट्राइक. हमारा इरादा बिल्कुल क्लियर था, एनिमी के टेररिस्ट इंफ्रास्ट्रक्चर और इन्फिल्ट्रेशन में सपोर्ट कर रही पोस्ट्स को प्रिसाइज तरीके से डिस्ट्रॉय करना है. इसके लिए हमारी तैयारी बिल्कुल पक्की थी, मेंटली, टैक्टिकली और लॉजिस्टिकली. हमारे गन क्रू ने अपने अब सारा विश्व ये जानता है कि पाकिस्तानी सेना ने सुनियोजित तरीके से 22 अप्रैल को पहलगाम में अपने आतंकवादियों द्वारा निहत्थे और निर्दोष देश और विदेश के पर्यटकों पर हमला करवाया. ये एक कायराना हमला था. इसमें 26 लोगों ने अपनी जानें गंवाई. इसके पश्चात पूरे देश के आक्रोश ने भारत के प्रबल नेतृत्व के अधीन ऑपरेशन सिंदूर का रूप लिया, जिसमें अचूक और सामयिक जानकारी से सशक्त भारतीय सेना ने पाक में पनप रहे अनेक आतंकी स्थलों को निशाना बनाने की योजना बनाई. इसमें से 9 ऐसे टेररिस्ट कैंप को चुना गया जिसके बारे में हमारी पूरी जानकारी थी. इन सबको बर्बाद करने के बाद टोटल इसमें से 9 टारगेटों में से 7 को भारतीय स्थल सेना ने नाश किया. ये हमारे लिए एक निर्णायक विजय है क्योंकि चुने हुए सभी लक्ष्यों को हमने पूर्ण रूप से सिद्ध किया. अमृतसर में स्थित गोल्डन टेम्पल सबसे अहम था. हमें अतिरिक्त जानकारी ये भी मिली कि गोल्डन टेम्पल के ऊपर वो भारी तादाद में ड्रोन और मिसाइल से हमला करेगा. इसीलिए हमने तुरंत आधुनिक, अतिरिक्त एवं उपयुक्त एयर डिफेंस को उपलब्ध कराया और रणनीति के अनुसार गोल्डन टेम्पल को चारों ओर से एयर डिफेंस की सुरक्षा दी गई. सभी निश्चित लक्ष्यों को कुशलतापूर्वक हासिल करके भारतीय सेना ने पाकिस्तानी सेना के ऊपर एक निर्णायक विजय हासिल की है. भारत के प्रभावी नेतृत्व, सक्षम कूटनीति, आर्थिक शक्ति और सैन्य बल का सामना करने की पाकिस्तान की योग्यता नहीं है. भारतीय सेना को पाकिस्तानी फौज के सभी कमियों, खामियों और मजबूरियों की बखूबी पहचान है. हम जानते हैं कि पाकिस्तान हमेशा कायराना कार्रवाई करेगा. दुश्मन के दुष्ट इरादों को नष्ट करने के लिए हम सजग, सतर्क और समर्थ हैं. हमारी सेना पूरी तैयारी से बखूबी तेज गति से आधुनिकीकरण कर रही है. पाकिस्तान खुद कभी भी दुस्साहस नहीं करेगा और यदि उसने आतंकवादियों का दोबारा सहारा लिया तो उसका अवश्य ही नाश होगा. याद रहे कि ऑपरेशन सिंदूर केवल स्थगित किया गया है, खत्म नहीं हुआ. उसका विकराल रूप अभी बाकी है.
उसका विकराल रूप अभी बाकी है भारतीय सेनाનું આ ઓફિશિયલ સ્ટેટમેન્ટ છે અને એના ઉપર જ મારે ઉત્પલ સરને સવાલ પૂછવો છે. સર, ઓપરેશન સિંદૂર સ્થગિત થયું છે, પૂર્ણ નથી થયું, આ રિમાઇન્ડર દરરોજ મોકલવામાં આવે છે અને આજે જે કહેવામાં આવ્યું કે આનું હજુ વિકરાળ સ્વરૂપ બાકી છે, એટલે શું આ એવો મેસેજ છે પાકિસ્તાનને કે જે આતંકી ઠેકાણા તમારી રહેમરાહે, તમારી નજર નીચે જે પાકિસ્તાનમાં હજુ ધમધમી રહ્યા છે, જેનું લિસ્ટ ભારત પાસે છે, જેનું લિસ્ટ ડીજીએમઓની પ્રેસ કોન્ફરન્સમાં ભારતે બતાવ્યું છે, એના ઉપર ભારત ગમે ત્યારે વાર કરી શકે છે? ચોક્કસ કરી શકે છે, કારણ કે ભારતની કન્વેન્શનલ સુપિરિયોરિટી એટલી છે, વેધર આર્મી, નેવી કે એરફોર્સ ત્રણેય સર્વિસ લઈ લો, વી કેન રન ઓવર પાકિસ્તાન ઇફ ઇટ ઇઝ ઓનલી a conventional the matchup. But unfortunately that is not the scenario, and therefore politically and politics and geopolitics and diplomatic issues will also come into play. હવે let me just put across, and therefore આ વસ્તુ સમજવાની જરૂર. આતંકી અડ્ડા ને આતંકી ઓર્ગેનાઇઝેશન ને જે કી એની અંદર આપણી પાસે જે ટાર્ગેટ લિસ્ટ અવેલેબલ છે અને દરેક સર્વિસ હેડક્વાર્ટર પાસે આ જાતની સેન્સિટિવ ઇન્ફોર્મેશન હોય જ, અને જે સેટેલાઇટ થ્રુ ઇન્ટેલિજન્સ, હ્યુમિન, કોમેન્ટ અને બધા સાથે એને મોનિટર થતું હોય ટાઈમ ટુ ટાઈમ, અને એનો ડેટા પણ અપડેટ થતો હોય. માટે વેધર ફ્રોમ એ સ્ટેન્ડ ઓફ મિસાઇલ ઓર ધી એર એટેક કે મેબી નેવલ લોન્ચ મિસાઇલ, લોંગ રેન્જ મિસાઇલ્સ, એનાથી એ આ જે ટાર્ગેટ છે એને ઉડાવી દેવા ઇટ ઇઝ ટેકનિકલી ઇટ ઇઝ પોસિબલ, અને એ કરી શકાય છે અને થઈ શકે પણ ખરું. અને માટે તમે જેમ કહ્યું અત્યારે પ્રમાણે ધી ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર, નેવી ચીફ્સ CNS સાથે એ 1-to-1 મીટિંગ કરી પણ રહ્યા છે. દેર કુડ બી મેની એંગલ્સ ટુ ધેટ. The issue is that કે તમે for a moment take a pause and also see for yourself કે Netanyahu, the Israelના prime minister, had gone on national TV and he had said that I am going to war because Hamas, Hezbollah અને Houthi organization ને જડમૂળથી ખતમ કરી નાખી, આપણા જે હોસ્ટેજીસ એમની પાસે છે એમને હું પાછા લઈ આવીશ. Please understand the fact that આજે 6 મહિના થઈ ગયા, he is not been able to meet his war objectives. The reality is that here, to fight, there he was directly fighting with Hamas, Houthi and Hezbollah and other, the proxy organizations of Iran. In Pakistan scenario, if the state-sponsored mechanism and terrorism જે ત્યાંથી proliferate થઈ રહ્યો છે, export થઈ રહ્યો છે, જો એને fight કરવું હોય તો you have to fight the sovereign state called Pakistan. And you have to, અને પાકિસ્તાનને નષ્ટ કરવું પડે. જે with the sovereign state, you not only fight the terrorist organization, but you also fight the sovereign state's army, navy and air force. Mate it becomes little more difficult. And therefore at all the time, after all they are also professional forces. It is not going to be a just run over. And every time you strike, Pakistan will also retaliate. Make no mistake about it. And this has to be understood. એટલે આપણે નબળો દેશ ન માનવો જોઈએ અને તેનું સીધું એને ચાઇનાનું પણ સમર્થન મળે છે. આજે China, Pakistan nexus, we have not come to that stage. I am only saying in bilateral, when you view the conventional, the trade-off on a escalatory ladder mechanism, you have to keep ready. જેમ હમણાં થોડી વાર પહેલા ઉત્પલ સરે પણ વાત કરી તેમ કે દરેક કોન્સિક્વન્સીસનો સામનો કરવા માટે આપણે તૈયાર છીએ, આપણે ઉપયુક્ત છીએ, પણ એની સાથોસાથ આ બધા પ્રકારના ટ્રેડ ઓફ રહેવાના છે. અફઘાનિસ્તાન સાથે આપણા જૂના સંબંધો, જૂની ટાઈઝ, આપણી મિત્રચારી, અત્યારે નવી આવેલી તાલિબાનવાળી જે રેજીમ છે એનું પણ ઘણું ખરું સોફ્ટ વલણ, આ બધું હોવા છતાં એ આપણે સ્વીકારવું રહ્યું કે આ એરિયામાં ચીને પોતાનું ડોમિનન્સ, પોતાના જે કોઈ પણ પ્રલોભનોથી આ બીજા રાષ્ટ્રોને ભેગા કરવાનું કામ, પોતે એક મંચ પર લાવવાનું કામ, એ કરવામાં ચીન સક્સેસફુલ રહ્યું છે. તો એ સમયે કોઈ પણ પ્લેયર, ફોરેન પ્લેયર કોઈ પણ જ્યારે ક્યારેય પણ આ પ્રકારની વાત સાથે આપણી સાથે એંગેજ કરે છે અથવા મલ્ટીલેટરલ કોઈ પ્લેટફોર્મમાં જ્યાં બહુવિધ લોકો ભેગા થાય ત્યાં
જો એન્ગેજ કરે છે તો તેને પણ આપણે વિથ વેરી વોચફુલ એન્ડ કોશિયસ આઈઝ આપણે જોવા જોઈએ. અફઘાનિસ્તાન ભારત માટે કેમ ઇમ્પોર્ટન્ટ છે? એની ભૌગોલિક પ્રોક્સિમિટીના કારણે ચોક્કસપણે. ત્યાં જે અત્યાર પ્રકારનું શાસન છે અને તેમાં કેટલા પણ મર્સિનરીઝ હજી પણ એક્ટિવેટેડ છે. મર્સિનરીઝ જે ભાડુતી, જેને સૈનિકો કહીએ આપણે, કે પૈસાના નામે જે ટેરર ફેલાવે છે, એ લોકો હજી પણ મોજૂદ છે. પોતાની સગવડતા માટે ટેરરિસ્ટ અને આ પ્રકારના લોકો જે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની ડ્યુરન્ટ લાઇન વાળી જે પોરસ, જે અતિ સરળતાથી આવજા કરી શકાય એ પ્રકારની બોર્ડર, અને જેને પાકિસ્તાન અગેન કન્વિનિયન્ટલી પોતાની સગવડતાથી તેના દરવાજાઓ ખોલવા કે ટાઈટ કરવા એ પ્રકારનું કામ કરે છે, એવી સ્થિતિ. અને જો ભારતે ક્યારેય પણ કોઈ પણ લાંબો મોટો ઓફેન્સિવ કરવો હોય તો પાકિસ્તાનને ત્રીજી દિશામાંથી પણ એન્ગેજ કરવા માટે, દરિયામાંથી, અરબ સાગરમાંથી આપણે એન્ગેજ કરીએ છીએ, વેસ્ટર્ન ફ્રન્ટ આપણો આખો ખુલ્લો છે, ઉત્તરમાંથી જો આપણે તેને એન્ગેજ કરવું હોય તો તેના માટે પણ સ્ટ્રેટેજિકલી એ અફઘાનિસ્તાન સાથેની આપણી ગઠજોડ, આપણી સમજૂતી એ ખૂબ જરૂરી છે. અને એટલા માટે કદાચ આપણા વિદેશ મંત્રી તેમની સાથે એન્ગેજ કરવાના છે. પણ ચીન જે છે તે વન બેલ્ટ વન રોડ મિશન એના ઓઠા આડે કે બીજી કોઈ પણ રીતે આ પ્રકારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બંને સાથે એક તાંતડે એન્ગેજ કરવાનું કામ કરશે. કદાચ પાકિસ્તાનને અને અફઘાનિસ્તાન બંનેને, પાકિસ્તાન ઓલરેડી બોટ આઉટ થઈ ગયું એવું આપણે કહેવું હોય તો કહી શકાય, પણ અફઘાનિસ્તાનને પણ કોઈને કોઈ રીતે પ્રલોભિત કરીને ખરીદવાનો અને ચીન સાથે તેમની નજદીકી વધતી રહે તેવા પ્રકારના કામ કરવાનું પણ કામ ચીન કરશે. અને આમાં બીજી એક બાબત પણ આજે સ્પષ્ટ થઈ ગઈ, કારણ કે જયદેવજી, ઇન્ડિયન ડિફેન્સ રિસર્ચ તરફથી જે કહેવામાં આવ્યું કે 22 એપ્રિલ પછી ચાઇનાએ ભારત પર સેટેલાઇટ કવરેજ વધાર્યું હતું અને પાકિસ્તાનને પણ મદદ કરી કે ફરી એકવાર એર ડિફેન્સ સિસ્ટમ ક્યાં ક્યાં રીડિપ્લોઈંગ કરવી. આ તમામ મદદ પણ ચાઇનાએ જો આપી હોય તેનો મતલબ કે લોકો ન્યુટ્રલ રહ્યા જ નથી, એમાં સીધો પાકિસ્તાનને એમણે મદદ કરી છે એ સાબિત થાય છે. જી, ચાઇનાનું જે લાસ્ટ સ્ટેટમેન્ટ આવ્યું છે એ એક મિનિટ સાહેબ, હું આવું આપની પાસે. જયદેવજીનું ટેક લઈ લઉં પછી આપની પાસે. જી જયદેવજી, પૂરું કરો. સર, સો યસ, એક્ઝેક્ટલી આપણે જે રીતે એ દિવસોમાં આપણે વાત કરતા કે ચાઇના અને ચાઇના પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સતત ને સતત પાકિસ્તાનની મદદ કરી જ રહ્યું છે. તેની PL-16 વાળી મિસાઇલનું પણ આવવું એ જ વાતને સૂચવે છે. સેટેલાઇટથી મદદ કરવું એ પણ એ જ વાતને સૂચવે છે. અને આ પ્રકારે તો કેટલાય સેટેલાઇટ્સ પાકિસ્તાને ચાઇનાએ છોડેલા છે. અને એટલું માત્ર નહીં, આપણે બહુ વોચફુલ રહેવું જોઈએ. પછી આપણે વધુ ડિટેલમાં ચર્ચા કરી શકીએ. શ્રીલંકાના હમ્બનટોટામાં કઈ રીતે ચીની નેવલ શિપ્સ કે જે ઉપયુક્ત હતા, આજુબાજુનું કેટલી બધું રેકી કરવા માટે રડારથી યુક્ત હતા, એ કઈ રીતે આવ્યા, એની શું મૂવમેન્ટ થઈ, એ બધાથી આપણે જાણીએ છીએ. ત્યારે ચાઇના અવકાશથી, દરિયાથી, ક્યાંય પણ થી ભારત ઉપર નજર રાખવાનું કામ કરશે અને એ ઇન્ફોર્મેશન એન્ટી ઇન્ડિયા ફોર્સીસને આપવાનું કરતું રહેશે. તેનાથી પણ આપણે માઇન્ડફુલ રહેવાનું છે. બિલકુલ. ઉત્પલજી, આપ આપની કમેન્ટ એડ કરો. હું એટલું જ દર્શકોને એનો જણાવવા માંગતો હતો કે ચાઇનાનું જ્યારે એનો ઓપરેશન સિંદૂર જ્યારે પ્રોગ્રેસ થઈ રહ્યું ત્યારે ચાઇનાનું એક સ્ટેટમેન્ટ આવ્યું અને દેટ સ્ટેટમેન્ટ પ્રોબેબલી એને કોઈ હિસાબે પણ એને સાઈડમાં ના મૂકી શકાય. ધી ચાઇનીઝ ધી ઓફિશિયલ સ્ટેટમેન્ટ એવું હતું કે કોઈ પણ હિસાબે પાકિસ્તાનની જ્યારે સોવરેન્ટી એ જો થ્રેટન થશે તો ચાઇના એને સહન નહીં કરી લે અને ચાઇના વિલ એન્શ્યોર કે પાકિસ્તાનની સોવરેન્ટી ડિસ્ટર્બ ના થાય. ઓલ વેધર ફ્રેન્ડ, ઓલ વેધર ફ્રેન્ડ તો છે, એમાં કોઈ સવાલ નથી. પ્લસ ઇન એડિશન ટુ ધેટ ચાઇનાએ પાકિસ્તાનની અંદર ઓનલી બલુચિસ્તાનમાં એનો $78 બિલિયન નું ઇન્વેસ્ટમેન્ટ કરેલું. ગ્વાદર પોર્ટની અંદર એને બર્થિંગ રાઇટ છે. ચાઇનીઝ સબમરીન્સ અને શિપ્સ આર ગેટિંગ બર્થ રેગ્યુલરલી ગ્વાદર પોર્ટની અંદર. CPEC આખો એનો પ્રોજેક્ટ એની અંદર એને હેવીલી ઇન્વેસ્ટ કર્યો છે. પ્રાઇવેટ આર્મી ત્યાં આગળ ડિપ્લોય થઈ રહ્યું છે. આ બધી સિચ્યુએશનની અંદર આ તો અને ગિલગિટ બાલ્ટિસ્તાન ને જે POK ને રિજિયન છે એની અંદર પણ એનો ઇન્ટરેસ્ટ છે. એનો જે ધી પાકિસ્તાન નેવી સાથે એના કો પ્રોડક્શન બેઝિસ ઉપર એને ફ્રિગેટ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો પ્રોગ્રામ ચાલી રહ્યા છે.
J10, J20, 5 અને J35, the latest 5, fifth and a half generation aircraft production કરવાના એના ઓલરેડી પ્લાન્સ પબ્લિક ડોમેનમાં આવી ગયા છે. આ બધી સિચ્યુએશનમાં there can be a possibility, અને I always say that, કે આ બધી સિચ્યુએશનમાં એવું ના થાય કે મે બી જે ચાઇના અને અમેરિકા બેને વી ડોન્ટ હેવ ટુ ટેક ધેમ ઓન ધ ફેસ વેલ્યુ. દેર કેન બી એ પોસિબિલિટી કે કોઈને કોઈ હિસાબે પાકિસ્તાન અને ઇન્ડિયાને ભીડાવી દો, એકબીજાને વોરની અંદર ધકેલી દો અને ઇન્ડિયા 10 વર્ષ માટે પાછળ જતું રહે અને ઇન્ડિયાની There is no ઇકોનોમી permanent enemy or there is no permanent friend. બિલકુલ Yes, એ it છે. is well known. બિલકુલ બિલકુલ આશીષજી, આમાં ભલે આ ચાઇના આટલું આપણે કહી રહ્યા છે એગ્રેસિવ છે, પરંતુ આપણે આજે કાટમાળ બતાવ્યો એની ચાઇનાની PL-50 એની મિસાઇલ હોય કે પછી HQ ને એની ડિફેન્સ સિસ્ટમ હોય, એ આપણે કાટમાળ આજે સેનાએ બતાવ્યું કે કેવી રીતે ભલે ચાઇનાની મિસાઇલ હોય કે પછી એર ડિફેન્સ સિસ્ટમ હોય, અમને જામ કરતા પણ આવડે છે. એક્ઝેક્ટલી આનો જવાબ આપું એના પહેલાં આ ચર્ચાને થોડી આગળ વધુ આઈ વોન્ટ ટુ પુટ અપ સમથિંગ કે ચાઇના છે ને એ કોઈ દિવસ પાકિસ્તાનને ડાઉન થતું જોઈ નહીં શકે, બીકોઝ ઇફ ધ પાકિસ્તાન ગોઝ ડાઉન ધ ચાઇના ગોઝ ડાઉન. એ પાકિસ્તાનને કોન્સ્ટન્ટ સપોર્ટ કર્યા કરશે, કારણ કે ઇન્ડિયાને કંટ્રોલ કરવા માટે ડાયરેક્ટલી કંટ્રોલ નથી કરી શકવાનું ઇન્ડિયાને, તો ઇન્ડિયાને કંટ્રોલ કરવા માટે એ પાકિસ્તાનનો યુઝ કરશે. અને શક્ય છે કે હવે બાંગ્લાદેશમાં પણ જો એની ઘણી બધી મુવમેન્ટ હમણાં રિસેન્ટલી વધેલી છે, તો એ પાકિસ્તાન અને બાંગ્લાદેશે બંનેનો યુઝ કરી અને સમહાઉ ઇન્ડિયા ઉપર કોન્સ્ટન્ટ પ્રેશર મૂરવાની કોશિશ કરી રહ્યું છે અને કોન્સ્ટન્ટ કંટ્રોલ કરવાની કોશિશ કરી રહ્યું છે. એટલે આ વસ્તુ આપણે પણ જાણીએ છીએ, ચાઇના પણ જાણે છે અને પાકિસ્તાન પણ જાણે છે, બરાબર. એટલે આ વસ્તુ કન્ટિન્યુઅસ રહેવાની જ છે. ઓનલી થિંગ ઇઝ આને કેવી રીતે ટેકલ કરવું એની ઉપર જ હવે મેક્સિમમ ઇન્ડિયાનું કોન્સન્ટ્રેશન હોવું જોઈએ, ચાહે એ ઇકોનોમિકલી છે, પોલિટિકલી છે કે મિલિટરી સાઇડથી છે, રાઈટ. કમિંગ ટુ ચાઇનાઝ મિલિટરી જે બી એના સાધનો વપરાયા, એની મિસાઇલ વપરાઈ કે એના એરક્રાફ્ટ વપરાયા, સી ચાઇનાએ એરક્રાફ્ટ બનાવ્યા પણ આજ સુધી કોઈ દિવસ ટેસ્ટ નથી થયા. એણે જે ઇનિશિયલી જ્યારે કમિશનિંગ માટે જે એને ટેસ્ટ કરવા પડે, એનું જે ટ્રાયલ કરવું પડે, ટ્રાયલ રન કરી દીધી, પણ એકચ્યુઅલ સિચ્યુએશનમાં, એકચ્યુઅલ વોરમાં આ કેવું પરફોર્મ કરશે કે કેવું એનું રિસ્પોન્સ આવશે, કેટલી હાઇટ સુધીમાં શું એ કરી શકશે, એ કોઈ પણ વસ્તુ પુટઅપ નથી થઈ વોરની અંદરમાં, ટેસ્ટ જ નતા થયા. તો ચાઇનાને એક આમાંથી એક એણે એવું કહેવાય કે ચાઇના માટે તો આ એક ટેકનિકલ એક્સરસાઇઝ હતી. એણે આ બધી વસ્તુ જોઈ લીધી કે ભાઈ મારી કઈ વસ્તુ ક્યાં કેવી રીતે વપરાય છે, કેવી રીતે એને તોડી શકાય છે અથવા તો કેવી રીતે સક્સેસફુલ થઈ શકે છે. અને જેમ આપણે સૌ જાણીએ છીએ કે ચાઇનાએ એનું ઓબ્ઝર્વેશન ઓન ઇન્ડિયન બોર્ડર્સ થ્રુ સ્પેસ સેટેલાઇટ્સ વધાર્યું હતું. એનું કારણ પણ આ જ હતું કે એને એ ખબર પડે છે કે મારી મિસાઇલ ક્યાંથી એણે ટ્રેક કરી અને ક્યાંથી એમણે આ મિસાઇલ્સ કે ડ્રોન્સ કે એરક્રાફ્ટને ડિસ્ટ્રોય કરવા માટે પ્રોસેસ ઇનિશિએટ કરી. તો ઓબ્વિયસલી તો ચાઇના આમાં ઘૂસેલું છે, ધો વી હેવ ડન ઇટ, પણ ચાઇનાને આમાં હલકું નહીં લેવાય, બિકોઝ ચાઇના ટેકનિકલી આમ જોવા જાઓ તો હવે ઓલરેડી એ લોકોએ કામ સ્ટાર્ટ કરી દીધું હોવું જોઈએ કે ભાઈ જે રીતે ઇન્ડિયાએ આપણને ટ્રેક કર્યા અને આપણને તોડી પાડે આપણા ડ્રોન્સ કે મિસાઇલ્સ કે એરક્રાફ્ટને, તો એનું કાઉન્ટર મેજર્સ શું છે, એમાં શું સિસ્ટમ લગાવું, શું સેન્સર લગાવું કે શું ચેન્જીસ કરું મારા ફંક્શનિંગમાં કે મારી ટેકનોલોજીમાં, સો દેટ નેક્સ્ટ ટાઈમ જ્યારે એ ફ્લાય કરે વોરમાં તો એટલીસ્ટ આ વસ્તુથી એ ખરાબ ના થાય. તો એ કરતું રહેશે. બટ એઝ ઓફ નાઉ ઇન્ડિયાનો અત્યારે અપર એજ છે, અપર હેન્ડ છે, પણ વી હેવ ટુ બી વેરી કેરફુલ અને આપણે બી આપણી જાતને કોન્સ્ટન્ટ અપગ્રેડ કરવી જરૂરી છે. આશીષજી, એક બીજો સવાલ એ પણ છે કે લગાતાર એક પછી એક જે બેઠકો મળે છે, NSA સાથે બેઠક થાય છે વડાપ્રધાન મોદીની, પછી સેના પ્રમુખ સાથે પણ થઈ રહી છે. હમણાં જ જે આપણી પાસે અહેવાલ આવ્યા કે હમણાં જ નૌસેના પ્રમુખ થોડી વાર પહેલા PM મોદીને મળ્યા છે. હવે જ્યારે ઓપરેશન સિંદૂર આપણે એક્ઝિક્યુટ કર્યું એની પહેલા એક અહેવાલ એવો આવ્યો હતો કે 45 જેટલી બેઠકો મળી અને એ ગુપ્ત જે વોર રૂમ હતો આપણો ત્યાં મળી હતી. એટલે કે જે વડાપ્રધાનના આવાસ સ્થાને જે મળે છે, નિવાસ સ્થાને મળે છે એ તો છે જ, પણ એ સિવાય 45 બેઠકો મળીને અત્યારે જે ક્રમ ચાલુ છે આ સંકેત શું આપે છે? કેમ કે નૌસેના પ્રમુખનું હમણાં મળવું અને મુફદ્દલ એમાં હું બીજી એક લાઈન એ પણ એડ કરી દઉં, તમારો સવાલ એ પૂરો થાય પહેલા, કે PIB તરફથી આજે કહેવામાં આવ્યું હતું કે જે મકરાન પોસ્ટ છે, આ જે કોસ્ટ છે, ત્યાંથી પણ પાકિસ્તાને હુમલાની કોશિશ કરી હતી, પરંતુ ત્યારે આપણી નૌસેનાએ એ હુમલાને નિષ્ફળ બનાવ્યું. એટલે ઓપરેશન સિંદૂર અંતર્ગત નૌસેનાએ પણ પાકિસ્તાનના જે એ નાપાક ઈરાદા છે એને ધ્વસ્ત કર્યા હતા. એવી વિગતો આજે PIB આજે આપી છે. મુફદ્દલ
ઓકે એક્ઝેક્ટલી આપણે જે 10-15 દિવસનો બ્રેક લીધો બિફોર જે ઓપરેશન સિંધુ સ્ટાર્ટ કર્યું, તો આ બધી વસ્તુ તો આખી ઓબ્ઝર્વ કરેલી હતી. શું પોસિબિલિટીઝ છે એ વર્કઆઉટ થયેલી હતી. અને જે લોકો અત્યારે જે પોઝિશન્સ પર બેઠેલા છે, લેટ ઇટ બી આર્મી, નેવી, એરફોર્સ, રો ઓર ઓલ અધર ઓર્ગેનાઇઝેશન્સ કે જે આની અંદર ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ રીતે ઓપરેશન સિંદૂરમાં જોડાયેલા હતા, આ બધું વર્કઆઉટ કરીને ફાઇનલી આપણે આ સ્ટેપ ઇનિશિએટ કર્યા હતા. એ વર્કઆઉટ બી થયું હશે કે ભાઈ જ્યારે આ ઓપરેશન ચાલતું હશે, અગર ચાઇના વચ્ચે આવે છે તો એનો બી આપણે કેવી રીતે એને કંટ્રોલ કરવું અથવા તો કેવી રીતે એનું ડેમેજ હટાવવું, તે બધી સ્ટ્રેટેજી વર્કઆઉટ થઈ હશે. હું તો એમ માનું છું કે જેમ આપણે હમણાં કહ્યું, વોરા સાહેબે કહ્યું, કેપ્ટન જયદેવ સાહેબે બી કહ્યું કે ઓપરેશન સિંદૂર ઇઝ નોટ ઓવર. અને મેં જેમ કીધું કે ભાઈ 50 વર્ષથી પાકિસ્તાન આ કામ કરી રહ્યું છે, એ બહુ જ એક્સપિરિયન્સ છે આ વસ્તુમાં. તો આ વસ્તુને તોડવા માટે એટલીસ્ટ આપણે 5 વર્ષ તો જોઈશે, મિનિમમ એટલીસ્ટ 1/10 ટાઈમ આપણે આપવો પડશે, તો આને કન્ટિન્યુઅસલી આપણે એને અને સાહેબ ત્યાંના પાકિસ્તાનના સ્ટેટમેન્ટ પણ જેવી રીતે આવી રહ્યા છે. અગાઉ ત્યાંથી જે એ લોકો કહેતા હતા કે અમે 1000 વર્ષ ભૂખ્યા રહીશું, ઘાસ ખાઈશું, પરંતુ ભારતને અમે એના પર હુમલો કરીશું, આ રીતના સ્ટેટમેન્ટ હતા. ગઈકાલે પણ આ રીતનું સ્ટેટમેન્ટ ત્યાંના જે છે ચૌધરી, અશરફ ચૌધરી છે, એમણે એવું કહ્યું કે અમે જો પાણી રોક્યું તો હજારો વર્ષ સુધી અમે લડતા રહીશું, આવી અમારી અત્યારની માનસિકતા છે એ બતાવી રહ્યા છે. અને જયદેવજી આ પાકિસ્તાન પર એટલા માટે આવું છે કારણ કે એ લોકો સતત કોપીકેટ કરી રહ્યા છે. સરહદ ભારત જે પણ કેરીની નકલ કરે છે. પહેલા પ્રધાનમંત્રી મોદી આદમપુર એરબેઝ ત્યાં ગયા તો શાહબાઝ શરીફ પણ એક ખુલ્લા ગ્રાઉન્ડમાં જતા રહ્યા કોપી કરવા. આપણે એક સંગઠન બનાવ્યું કે આંતરરાષ્ટ્રીય મંચ પર વિશ્વના દેશોને એક મેસેજ આપવો. એ લોકો પણ એવું એક સંગઠન બનાવી રહ્યા છે, એની જવાબદારી સોંપી છે મીમ મટીરિયલ બિલાવલ ભુટ્ટોને. હવે આ બિલાવલ ભુટ્ટો શું મેસેજ આપશે પાકિસ્તાન? યસ, વેરી કરેક્ટલી સેડ. અને આપણે એ જ બિલાવલ ભુટ્ટોની વાત કરીએ ત્યારે હમણાં જ 2 દિવસ પહેલાં જ કદાચ ત્યાંની સંસદ નેશનલ એસેમ્બલીમાં તેમણે જે બોલેલા અમુક વાક્યોનું ફરી પાછા મીમો બન્યા છે ને એ ફરી પાછા હસવાનું કારણ બન્યા છે. પણ યસ, ડેફિનેટલી એ વિદેશ પ્રધાન રહી ચૂક્યા છે. અત્યારે તો નથી પાકિસ્તાનમાં આ રીતે જેમ સત્તા પલટો થાય તેમ મંત્રીમંડળ પણ રીશફલ થતું હોય છે. આ એક ગઠબંધનવાળી સરકાર છે જે પાકિસ્તાનમાં અત્યારે ચાલી રહી છે. અને બિલાવલ ભુટ્ટો પીપીપીના એક બહુ જાણીતી મોટી પાર્ટી, લેગેસીવાળી પાર્ટી, તેના અત્યારે નેતા છે. એટલે સ્વાભાવિક છે પાકિસ્તાન આ કરશે. અને આપે જે પરફેક્ટલી એ વાતને પકડી છે કે કોપી પેસ્ટ કરે છે. સો એક્ઝેક્ટલી આઈ એગ્રી વિથ યુ વિકાસજી કે પાકિસ્તાન હવે નેરેટિવ સેટ કરવા માટે પણ ભારત જે ચાલ ચાલી રહ્યું છે તે જ રીતે ચાલી રહ્યું છે. એનાથી વધારે પણ જો એમ કહીએ તો પાકિસ્તાન હજી અત્યારે કદાચ નથી થયું, હું કદાચ થોડું વહેલું કહું છું, પણ ક્યાંક ને ક્યાંક ઇસ્લામિક રાષ્ટ્રો, ઓપેક અને એ પ્રકારના સંગઠનોને પણ મળવાનો પ્રયત્ન, તેમને પોતાની સાથે લેવાનો પ્રયત્ન પાકિસ્તાન કરશે. હાલાકે શરૂઆતી એની બહુ સક્સેસ મળશે એવું કહી ન શકાય, પણ પાકિસ્તાન આ પ્રયત્ન ચોક્કસ કરશે. સક્સેસ એટલા માટે નહીં મળે એવું કહું છું કે આ દિવસોમાં જ આ ઓપરેશન ચાલતું હતું તે દિવસોમાં જ સાઉદી અરેબિયા અને યુએઈ કે જેમની પાસેથી સાવ નજીક પ્રોક્સિમિટી, ફંડ્સ, બાકી બધી રીતે, અને ધ ઇસ્લામિક નેશન્સની લીડરશિપની વાત કરીએ તો તેમની પાસેથી ઘણી બધી અપેક્ષાઓ હોય, પણ એ અપેક્ષાઓ ત્યાંથી પૂરી પડી નથી. નો સ્ટેટમેન્ટ કંઈ પણ આવ્યું નથી. ઇમિડિયેટલી સીઝ ફાયર પછી મિસ્ટર ટ્રમ્પ પણ જ્યારે ત્યાં ગયા, સાઉદી અરેબિયા વિઝિટ કર્યું, એમણે કતર વિઝિટ કર્યું. કતરનો ભારત વિરોધી સ્ટાન્સ જાણીતું છે. ત્યાંની જ અલ જઝીરા જે ન્યૂઝ ચેનલ છે એ કઈ રીતે કામ કરે છે, અને એ સિવાય પણ કતરે 1-2 વખત કામ કરેલું ભારત વિરોધી ઇન્ટરેસ્ટમાં એ જાણીતું છે. યસ. અને આપણા થોડા આપણા નેવલ ઓફિસર્સને એ કતરમાં ત્યાં એમનું એપ્રિહેન્ડ થવું ને પછી એમનું મુક્ત થવું, તો આ બધી બાબતો હોવા છતાં પણ તાજેતરમાં જ ડોનાલ્ડ ટ્રમ્પનું ત્યાં વિઝિટ કરવું તેમ છતાં પણ મળ્યું નથી. પણ યસ, પાકિસ્તાન આવા પણ પ્રયત્નો, આવા પણ હવા ત્યાં મારવાનું કામ કરશે. વધારે ને વધારે સપોર્ટ મેળવવાનો પ્રયત્ન કરશે. જોરદાર એક્સપિરિયન્સ છે વિદેશ બાબતનો, યુએનમાં પણ તેઓ કામગીરી કરી ચૂક્યા છે. એની સામે છે બિલાવલ ભુટ્ટો. પહેલી એમની મુલાકાત બિલાવલ ભુટ્ટોની ચીનમાં થવાની છે. સૌપ્રથમ ચીન જશે, ત્યારબાદ અન્ય દેશોમાં, અમેરિકામાં પણ જવાના છે. તો શું કોઈ કમ્પેરિઝન છે ખરા શશી થરૂર અને બિલાવલ ભુટ્ટોની? એની અંદર એક્સપિરિયન્સ વાઇઝ, આર્ટિક્યુલેશન વાઇઝ, નોલેજ વાઇઝ
કોઈ એમાં દેર ઇઝ નો કમ્પેરિઝન, કારણ કે શશી થરૂર એમની પાસે એટલો યુનાઇટેડ નેશન્સનો રીચ એક્સપિરિયન્સ છે અને હી ઇઝ વેલ રાઉન્ડેડ પર્સન અને he can take care of any and every situation અને કોમ્પ્લિકેટેડ સિચ્યુએશનને પણ ટેકલ કરી શકે, બિલકુલ he is capable. પણ અહીંયા સવાલ we also have to peg this issue કે let's face the fact અને let's call out spade a spade. આમાં અને આ બધી વસ્તુ ડિસ્કસ નેશનલ મીડિયામાં અને બધે થઈ રહી છે અને રિસ્પોન્સિબલી ડિસ્કશન થઈ રહ્યું છે કે આ ઓપરેશન સિંદૂર થયા પછી એક્સેપ્ટ ઇઝરાયલ અને અફઘાનિસ્તાન, to the extent not even one country has said that we condemn Pakistan. બધાએ કહ્યું છે we condemn terror, પણ terror emanating from where? The terror is emanating from Pakistan. Everybody has said please exercise restraint, de-escalate, but nobody has told તો સાહેબ Pakistan. દુનિયાએ જોયું, પ્રધાનમંત્રી મોદીએ પણ કહ્યું કે અમેરિકામાં પણ આ હુમલો થયો છે, યુકેમાં પણ થયો હતો અને આવા અનેક એવા હમણાં જે FBI ના કાશ પટેલ જેમણે કહ્યું કે અમારા એરબેઝ પર ISIS ના લોકો હુમલો કરવા આવ્યા, તમે નિષ્ફળ બનાવ્યું, છતાં પણ નામ નથી લેતા. IMF લોન આપી દીધી. આ એક છે જ એક ચિત્ર. So, આ સિચ્યુએશનની અંદર now we have to say that diplomatic offensive by Shashi Tharoor and જે ચારે ચાર ટીમ જે એમને ફોર્મ કરવામાં આવી છે, they have a great amount of responsibility on that to the extent they can do it. In addition to that, આપણી જે બધી એમ્બેસીઓ છે અને એની અંદર જો એનો સ્ટાફ છે એ ઓલ ઓવર ધ વર્લ્ડ they have to burn midnight oil. Let's face the fact. અને આપણો ભારતનો જે સ્ટાન્સ છે અને એની અંદર somehow or the other aggressively અને કન્વિન્સિંગલી વી હેવ ટુ પ્રોજેક્ટ અને પાકિસ્તાનને ઉઘાડું પાડવું પડશે, કારણ કે અત્યારે જે સિચ્યુએશન થઈ રહી છે વિલી નીલી આની અંદર અમેરિકા ઇઝ ઓલ્સો નોટ પ્લેઇંગ ધ રાઇટ ગેમ કે જે આપણે એને એક્સપેક્ટ કર્યું હોવું જોઈએ. અને મુફદ્દલ, આ બધાની વચ્ચે જે ભારતમાં જે જાસૂસી નેટવર્ક આ લોકોએ સ્થાપ્યું છે ને તો આપણે તોડી રહ્યા છે, એ બાબત પણ વચ્ચે લાવવી જરૂરી છે, કારણ કે જે એક બાદ એક જાસૂસ પકડાઈ રહ્યા છે. છેલ્લા 7 દિવસમાં લગભગ 11 કરતા વધારે જાસૂસ ઝડપાયા. બે મોરચે લડવાનું છે. તો સરહદ ઉપર તો લડવાનું છે, સરહદની અંદર પણ લડવાનું છે. જે આવા જાસૂસો સામાન્ય એટલે એની માટે મારી પાસે કોઈ શબ્દ પણ નથી, જેના માટે દેશ માટે થઈને જે કરી છૂટવાને બદલે પોતાનું ઈમાન વેચી દે છે. જાસૂસીની જાળનો મુદ્દો તો છે જ, પણ સાથે આશીષજી આ જે ડેલિગેશન વાળી વાત છે એના ઉપર એક સવાલ પૂછવો છે કે આ ડેલિગેશન જ્યારે વાતચીત કરશે બધા રાષ્ટ્રોમાં જઈને અને એના પછી જે એક મત ઊભો થશે, કોઈ એવી અસર ઊભી થઈ શકે છે ખરી આશીષજી એની કે પાકિસ્તાન એની જે હરકતો છે એનાથી બાજ આવે કે એમાં કોઈ ફરક પડવાનો નથી? ફરક નહીં પડે, પણ એટલું છે કે લોકોને ખબર પડી જશે કે પાકિસ્તાન કેવું છે. જેમ હમણાં વોરા સાહેબે કીધું કે અધર દેન 2 or 3 કન્ટ્રી, કોઈ પણ કન્ટ્રીએ પાકિસ્તાન સામે હાથ નથી એટલે આંગળી નથી ચીંધી કે ભાઈ આ કન્ટ્રીમાં આવું થઈ રહ્યું છે, ઇન્ક્લુડિંગ અમેરિકા, કે જ્યાં એમને ખબર છે કે ભાઈ પાકિસ્તાનમાં ટ્રેન થયેલા માણસો મારે ત્યાં આવીને ટેરરિસ્ટનું કામ કરી રહ્યા છે. તો અલ્ટિમેટલી ઇટ ઇઝ ઓલ અબાઉટ મની, જે આપણે પહેલા વાત કરી રહ્યા હતા. તમે જો હમણાં બી આ જે ડેલિગેશન જઈ રહ્યું છે, આપણું ડેલિગેશન તો જઈ રહ્યું છે, પાકિસ્તાનનું બી જઈ રહ્યું છે, એ ભાઈ પહેલા ક્યાં જઈ રહ્યા છે? ચાઇના. તો ત્યાં એ પોપટને શીખવાડવામાં આવશે કે તારે શું બોલવાનું, તારે કેવી રીતે બોલવાનું, તારે શું કરવાનું. તો પાકિસ્તાન એટલા માટે નથી સુધરતું કે એને હંમેશા ખબર છે કે હું ગમે એટલું ખોટું કરીશ પણ મારે સાથે મારા ચાઇના મને દરેક ખોટા કામમાં મારી સાથે ઊભું રહેશે. એક જાતનો એને સપોર્ટ મળશે અને ચાઇનાને હવે સપોર્ટ આપવામાં કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે ચાઇનાનો આમાં પૂરેપૂરો સ્વાર્થ જે છે એ સંધાઈ રહ્યો છે, એનું કામ થઈ રહ્યું છે. પણ એક છે ને એક પોઝ આવી શકે છે આ પ્રોસેસમાં કે થોડાક લોકો કન્ટ્રીઝ થોડી જાગૃત થશે. ચાઇનાને પણ કદાચ 2 લોકો સવાલ કરશે કે ભાઈ તમે શું કરવા આ કન્ટ્રીને સપોર્ટ કરી રહ્યા છો કે જે આટલા બધા ખોટા કામ કરી રહ્યું છે. આઈ એમ શ્યોર કે ડોઝિયર બહુ પ્રોપરલી તૈયાર થયું હશે, વિથ એવિડન્સીસ, વિથ પ્રૂફ. દરેક વસ્તુ આ લોકો અલગ અલગ જગ્યાએ જઈને કહેશે. નો ડાઉટ શશી થરૂર ઇઝ એન એક્સલન્ટ મેન, યુનાઇટેડ નેશન્સમાં કામ કરી ચૂક્યા છે. એમની સાથે જે બીજા 4-5 જણાની આખી, બલ્કિ જે ટોટલ ટીમ છે 7 જણાની, બધા બહુ સરસ છે પોતપોતાની ફિલ્ડમાં. એટલે એમાં આપણે કંઈ વિચારવાની જરૂર છે નહીં. અને જે તમને લાગે કદાચ સહેજ આગળ પાછળ છે તો એ લોકોને બી ઇન્ડિયા તરફથી બી પ્રોપર ઇન્ફોર્મેશન, કયા પોઈન્ટ ઉપર ટુ ધ પોઈન્ટ કેવી રીતે વાત કરવી, કયા સવાલનો કેવો જવાબ આપવો, એ બધું જ કહેવામાં આવ્યું હશે. તો આઈ થિંક
ફરક કદાચ દુનિયાનો ભારત અને પાકિસ્તાનને જોવાની દ્રષ્ટિમાં પડશે. અને જો એટલો ફરક પણ પડ્યો તો આપણા માટે આઈ એમ નોટ ટેલિંગ કે 100% વિન છે, પણ હા, એ 40-50% વિન આપણા માટે 100% થશે. પણ આશીષ, જી જી just a sure, small point, why are we forgetting કે એને ભૂલવાની જરૂર નથી. અમેરિકાએ $400 મિલિયન F-16 ના પ્રોગ્રામ માટે એને આપેલા છે. બિલકુલ. અને આજ અમેરિકા જો પાકિસ્તાનને ફૂલ્લી જો નિગ્લેક્ટ કરે અને ઇન્ડિયા સાથે સાઇડ કરવા માટેનું એવા સ્ટેટમેન્ટ્સ આપે તો પાકિસ્તાન હોલ હાર્ટેડલી વિલ ગો એન્ડ ચાઇનાના ખોળામાં બેસી જાય. એ પણ એ પોસિબલ નહીં થવા દે. માટે અમેરિકા ઓલ્સો એ એન્શ્યોર કરશે કે પાકિસ્તાનને ત્યાં આગળ કેરેટ એન્ડ સ્ટિકની ગેમ રમાડ્યા કરશે અને એને ટોટલી ચાઇના અમેરિકાનો ઇન્ટરેસ્ટ ઈરાનનો પણ છે. બિલકુલ. અને એ જે એક્સિસ છે that is even more dangerous because that emanates from China, North Korea to Afghanistan to Iran to Turkey. So અત્યારે જે evil axis છે that also cannot be neglected. This is the crux of geopolitics. અને એ બીજી એક વાત ઉત્પલજીને પૂછું તો આશીષજી આવો આપની પાસે કે એક તરફ આ જે દેખાડો થાય છે કે ભારત સાથે મજબૂતીથી ઊભા છીએ. દેખાડો શબ્દ મેં એટલે વાપર્યો કે અમેરિકા કેવી ડબલ ગેમ રમે છે. પાકિસ્તાનને આ IMF લોન આપે, એમાં ક્યાંય અમેરિકા વચ્ચે ના આવે, અથવા તો FATF ના ગ્રે લિસ્ટમાં ના નખાવે. એ જ ટ્રમ્પ સંબોધનમાં પાકિસ્તાનને ગ્રેટ નેશન કહે છે. પાવરફુલ અને ગ્રેટ નેશન શબ્દ પણ વાપર્યો છે. ગ્રેટ નેશન. તો એ અમેરિકાની ડબલ ઢોલકીનું શું આમાં? જો અમેરિકાએ નોટ ઓનલી ટ્રમ્પના ટાઈમથી, ટ્રમ્પની જ્યારે એની ફર્સ્ટ પ્રેસિડેન્સી હતી ત્યારે પણ એણે કોઈ દિવસ લશ્કરે તોયબા જૈશે મોહમ્મદને ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન કરીને એને એડ્રેસ નથી કર્યા. એક વન ઓફ ધ રિપોર્ટર ઓફ એ નેશનલ ચેનલ અમેરિકાની અંદર હી આસ્ક્ડ હિમ એ ડાયરેક્ટ ક્વેશ્ચન કે તમે આને થ્રેટ માનો છો એલઈટીને? ત્યારે એ વખતે ધીસ ઇઝ ઓન રેકોર્ડ. ધેન ઓલ્સો હી સેડ કે ISIS is a greater threat to the world and the region than Lashkar-e Toiba. So China has used veto against a UN proclaimed terrorist અને એમાંથી એને કરાવ્યો. માટે ચાઇના અને અમેરિકા they know exactly how to play the cards. Unfortunately we have to realize that India at this moment of time આપણે હોલ હાર્ટ. અને સાહેબ આપણે જોયું કે જે આતંકવાદીઓને આપણે માર્યા હતા એ જ આતંકવાદીઓના જનાજામાં અમેરિકાએ જે આતંકવાદી જાહેર કરેલા છે ત્યાં નમાઝ પઢાવી રહ્યા હતા. એ લોકો ત્યાં એ વિધિમાં હાજર હતા. છતાં પણ એક પણ સ્ટેટમેન્ટ આજના દિવસના રિપોર્ટમાં તમે જુઓ તો લશ્કરે તોયબાના જેની અંદર જેને એસોસિએશન હતું અને જે જેલમાં રહેલો છે he is going to be in the inner cabinet of the Trump. આજ બપોરના ન્યૂઝ. બિલકુલ. એટલે what is the signal that is going? સિરિયામાં પણ આપણે જોયું. એટલે આ એક ડબલ ગેમ તો ચાલી રહી છે ને એટલે જયદેવજી આપણે બે મોરચે લડવાનું છે. બહારી લેવલમાં પણ આંતરિક રીતે પણ કે જે જાસૂસી નેટવર્ક જે ઝડપાઈ રહ્યું છે. તમે જુઓ કે એટલા બધા સમાચાર આવ્યા છેલ્લા એક સપ્તાહમાં હરિયાણાથી ખાસ આ બંને જગ્યાથી જાસૂસો એક બાદ એક ઝડપાઈ રહ્યા છે. એક દિલ્હીથી પણ એક યુટ્યુબર ઝડપાઈ છે. તો શું આ કઈ સંયોગ છે કે પછી કોઈ મોટા એક હુમલાને પ્લાન આપવાની તૈયારી ચાલી રહી હતી અને આપણે નિષ્ફળ બનાવ્યું? નહીં, ચોક્કસપણે ખાલી બે મોરચે નહીં, કદાચ આપણે એને 2.5 ફ્રન્ટ્સ એવું પણ કહેવાય રહ્યું છે. ભારતે પાકિસ્તાન સાથે લડવાનું છે, ચીનને પરોક્ષ રીતે લડવાનું છે, ઇન્ટરનલી પણ ભારતે લડવાનું છે. અને આપણે ઘણી બધી બહુ સરસ રીતે હમણાં ચર્ચા થઈ રહી છે. આપણે વિકાસજી, મુફદ્દલજી, હું એ કહીશ કે આ બધામાં એક વસ્તુ જે ભારતને એડવાન્ટેજ આપશે અને હવે બદલાયેલા ભારતની આપણે જો વાત કરતા હોઈએ, આ યુગ લખાઈ રહ્યો છે. ઓપરેશન સિંદૂર પછીના ભારતનો યુગ લખાઈ રહ્યો છે. ઓપરેશન સિંદૂરના પછીનું જે ભારત છે તેમાં ફર્સ્ટ મૂવર એડવાન્ટેજ કે ભારત કંઈક કરે અને તેનું રિએક્શનરી પાકિસ્તાને કંઈક કરવું પડે, આવો આખો ઓવરઓલ 360 ડિગ્રી અભિગમ જો ભારત કેળવે તો આવનારા કોઈ પણ સમય માટે ભારત વધારે સશક્ત, ઉપયુક્ત અને એક પગલું આગળ હશે પાકિસ્તાનથી. અને એ તો છે જ. આમાં હવે ક્લોઝિંગ કમેન્ટ ઉત્પલજી આપની કે હવે આમાં આગળ શું થવું જોઈએ? આપણે તો કહી દીધું કે વિકરાળ સ્વરૂપ જોવા મળશે, પરંતુ શું એ પાકિસ્તાન કોઈ હિમાકત કરે પછી કે પછી અંડર ધ ટેબલ કોઈ એવી ચર્ચા થઈ જ રહી છે ઓપરેશનને લઈ?
આની આ જાતના જ્યારે ઓપરેશન્સ લોન્ચ કરવામાં આવે ત્યારે એના વેરિયસ ફેઝિસ હોય છે અને વેરિયસ કન્ડિશનમાંથી એને પસાર થવું હોતું હોય છે. માટે સર્ટેનલી જ્યારે તમારો દારૂ ગોળો તમે ડ્રાય રાખો અને ઇન ફેમસલી ઇટ સેઝ કે કીપ યોર પાવડર ડ્રાય, તો આ જાતની સિચ્યુએશનની અંદર બિહાઇન્ડ ધ સીન diplomatic activity, NSA level activity, intelligence, raw and IB level per activities જરૂરથી ચાલતી હોય. In addition to that, track 2, track 3 diplomacy also must be going on to make them see that, look, ultimately તમે આની અંદર destroy થઈ જશો. So if the sense prevails, it is very good. અને હું I pray to God that some sense prevails on Pakistan leadership અને particularly Pakistan military કે આવું દુસ્સાહસ કે misadventure ના કરે. Otherwise, there is going to be a stunning, kind of a response from India, and they have to be ready for it. But, the question is that, and again, we know you need at least 1 hour discussion on that. Can 2 nuclear-enabled nations be allowed to go to war in a manner that things, goes beyond control? The crux of the matter is this question, that whether these 2 nations, even if they want to go to war, can they be allowed to go to war? Or the global superpowers, they should intervene અને એવી સિચ્યુએશન ક્રિએટ કરવી જોઈએ, બંનેને સમજાવવા જોઈએ, અને both the nations should not be allowed to go to war. એટલે સવાલ જ છે કે પાકિસ્તાનને સમજાવશે કોણ? એક બાજુ ચાઇના પાછળથી દોરી સંચાર કરી રહ્યું છે, પાકિસ્તાનની પોતાની માનસિકતા એવી છે કે આપણે ભારતમાં આતંકવાદ ફેલાવો છે, ભારતને આપણે ગમે તે રીતે એને તેના પર હુમલા કરવાના છે. એમાં પાકિસ્તાનને સમજાવી શકે છે એની જનતા. જો એની જનતામાં સ્પાર્ક આવે, જો જનતા બહાર નીકળે, તો પછી એની સેના હોય કે પછી સરકાર એ લોકોની અક્કલ ઠેકાણે લાવી શકે છે. એ લોકોમાં સ્પાર્ક નથી આવતો, એના કારણે જ આ સ્થિતિ. એની જનતામાં અત્યારે એવું છે કે લોટ નથી, પાણી નથી, હવા પણ નથી, અને પછી એ લોકો એકદમ ગરીબી રેખા નીચે પણ જીવી રહ્યા છે. જનતા જો બહાર આવશે તો કદાચ, મને એવું લાગી રહ્યું છે, બાકી કોઈ અમને સબક નહીં શીખવાડી શકે. સમયના અભાવના કારણે ચર્ચા પર આપણે વિરામ મૂકીએ છીએ. જયદેવજી અને ઉત્પલજી, આશીષજી અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ઓપરેશન સિંદૂર કન્ટિન્યુ છે એવું સતત કહેવામાં આવી રહ્યું છે, અને તમે જોયું હશે કે જ્યારથી ઓપરેશન સિંદૂર આપણે પત્યું ત્યારબાદ જે પાકિસ્તાને હિમાકત કરી હતી ને પછી એના પછી આપણે જે જવાબ આપ્યો ત્યારબાદ પણ એક બાદ એક અલગ અલગ મોરચા ખોલવામાં આવ્યા. કહ્યું કે POK ખાલી કરી દો, પછી એવું કહ્યું કે હવે પાકિસ્તાનના પરમાણુ હથિયાર લઈ લો, એવું પણ કહેવામાં આવ્યું કે IMF એ લોન આપવાનું બંધ કરવું જોઈએ, ફંડ આપવાનું બંધ કરવું જોઈએ, અને પાણી એ તો રોજે રોજ આપણે એમને મેસેજ આપી જ રહ્યા છે. અને હવે એક આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પાકિસ્તાનને આપણે ખુલ્લું પાડવા જઈ રહ્યા છે. કેવી રીતે આવનારા દિવસોમાં પાકિસ્તાનને લપડાક પડતી રહેશે અને હવે સેનાનું, સરકારનું આગળનું સ્ટેન્ડ શું રહેશે, એ પણ તમને આ જ પ્લેટફોર્મ પર, આ જ ચેનલ પર, આ જ માધ્યમથી જાણવા મળશે. અમારી વિશેષ રજૂઆત, મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.